દેશમાં નોકરીની લાલચ આપી મહિલા સાથે 40 લાખની છેતરપિંડી આચરવામાં આવી। ઘટના છે અરવલ્લીના ધનસુરા તાલુકાની શીકા ગામની મહિલાએ 3 એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। વિદેશમાં સ્થાયી થવાની ઈચ્છા હોવાથી અરુણાબેન ચૌધરીએ મોડાસામાં આવેલી અમી ઇન્ટરનેશનલ વિઝા સેન્ટરનો સંપર્ક કર્યો। એજન્ટે 40 લાખ રૂપિયા લઈ યુકેમાં નોકરી અપાવવાની લાલચ આપી, પરંતુ પરિવાર જ્યારે યુકે પહોંચ્યો તો તેમને જાણ થઈ કે જે કંપનીમાં એજન્ટે નોકરીનું કહ્યું હતું તેવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી, જેથી પરિવાર ભારત પરત ફર્યો। સમગ્ર મામલે અરુણાબેન ચૌધરીએ મોડાસા ટાઉન પોલીસમાં 3 એજન્ટ્સની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। અમી કન્સલ્ટન્સીના આરોપીઓ હતા, એમણે આ બેન સાથે ચીટિંગ કરી અને 40 લાખ રૂપિયા લઈ લીધા અને બેન યુકેથી પરત આવી ગયેલા છે અને એમના જે સાહેબ આપણા જે મિતેશ કુમાર છે એ વર્ક પરમિટ ઉપર કેનેડામાં છે। આમ આ બેનને વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ તેમને આ લોકોએ કોઈ પણ પૈસાનું વળતર પરત આપેલું નથી અને એમની હાથે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી અથવા તો એ પરમેનન્ટ એમને જોબ પણ આપતી નથી। એમ ખોટી લોભ લાલચ આપી અને 40 લાખની છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આરોપીઓની અટકાયત કરવાની બાકીમાં છે અને એમની શોધખોળ ચાલુ છે।